શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના 12 સ્કંદને 12 અંગરૂપ બતાડ્યા છે. આ 12 સ્કંદ ભગવાનના 12 અંગ છે. એક એક સ્કંદ એક એક અંગ સમાન છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને ભાગવત ખૂબ જ વહાલું. મહાપ્રભુજીએ આખા ભારતના અંદર પૃથ્વી પરિક્રમા વખતે ઠેર ઠેર શ્રીમદ ભાગવતના પારાયણ કર્યા. અને જ્યાં જ્યાં આચાર્ય ચરણોએ પારાયણ કર્યા ત્યાં ત્યાં આજે પણ શ્રી મહાપ્રભુજીના સુંદર બેઠકજી વિદ્યમાન છે. વૈષ્ણવો એ બેઠકજી પર જઈને જારી ચરણ સ્પર્શ કરે, ભોગ ધરે, મિશ્રી, સૂકા મેવા, દૂધઘર. આજે પણ શ્રી મહાપ્રભુજી ત્યાં વિરાજમાન થઈને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરે છે. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનો સંગ ક્યારે પણ છોડ્યો નથી. વૈદિક કર્મના સાથે સાથે, સંધ્યાવંદનના સાથે સાથે વર્ણાશ્રમ ધર્મને નિભાવતા નિભાવતા મહાપ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમ હતા. એમને કદાચ આ અમુક પ્રકારના વર્ણાશ્રમના ધર્મો ન પણ કરતે તો ચાલતે, પરંતુ ત્રિકાલ સંધ્યા બધા જ વૈદિક કર્મોને શ્રી મહાપ્રભુજીએ પોતાના જીવન ચરિત્રના અંદર સાકાર કર્યા. પ્રભુની સેવાના સાથે સાથે, ગ્રંથ લેખનના સાથે સાથે શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવતનું પારાયણ કરતા. અને એટલે જ આખા વિશ્વમાં સૌથી વધારે પ્રસિદ્ધ અને ઓથેન્ટિક, ઊંડાણપૂર્વકની અગર કોઈ ટીકા ભાગવત પરની હોય, આમ તો અનેક સુંદર ટીકાઓ છે, પણ એમાં પણ અગર શિરમોર ટીકા કોઈ હોય તો એ વલ્લભાચાર્યજીની સુબોધનીજીની છે. ભાગવતના ગુણાર્થોને શ્રી મહાપ્રભુજી બહુ સુંદર રીતે પ્રગટ કર્યા છે. શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાણી વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત ચતુષ્ટયમ. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ આ 4 મુખ્ય પ્રમાણ ગ્રંથો કયા? વેદ, કૃષ્ણ વાક્યાણી ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત. વેદના અસ્પષ્ટ વિષયો એ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ થાય છે, અને ભગવદ્ ગીતાના અસ્પષ્ટ વિષયો એ બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ થાય છે, અને બ્રહ્મસૂત્રના પણ અસ્પષ્ટ વિષયો એ શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ થાય છે. એટલે શ્રીમદ ભાગવતનું અગર આપણે શ્રવણ કરી લઈએ તો આ બધા જ ગ્રંથોનું શ્રવણ એ શ્રીમદ ભાગવતમાં થઈ જાય છે. કારણ કે ભાગવત એ અદ્ભુત માખણ છે. સર્વ ગ્રંથોનું માખણ એ ભાગવત છે. બધા જ ગ્રંથોનો નિચોડ એ શ્રીમદ ભાગવત છે. અને એટલે જ આ ભાગવતની કથા ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય. આપ સૌ ભાગ્યશાળી છો કે આ કથાનો લાભ आप સૌને પ્રાપ્ત થઈ રહ્યો છે. जीवन का कल्याण करने के लिए श्रीमद् भागवत की कथा है. जीवन का उत्कर्ष करने के लिए श्रीमद् भागवत की कथा है. जीवन को उन्नत बनाने के लिए श्रीमद् भागवत की कथा है. जीवन में सत्प्रेरणाएं प्रदान करने के लिए भागवत की कथा है. जीवन को भक्तिमय बनाने के लिए भागवत की कथा है. जीवन को कृष्णमय बनाने के लिए भागवत की कथा है. और जीवन को आनंदमय बनाने के लिए श्रीमद् भागवत की कथा है. हम भाग्यशाली है कि यह कथा का हमें लाभ वडोदरा शहर के अंदर सोने में सुगंध रूप सभी तीर्थों की उपस्थिति के अंदर हमें प्राप्त हो रहा है.
શ્રીમદ ભાગવતજીને તીર્થોના અંદર શ્રવણ કરવાનું એનું એક વિશેષ મહાત્મ્ય છે. અને એટલે જ બધા તીર્થો અહીંયા એકત્રિત થયેલા છે અને એમની સન્નિધિમાં આવા પવિત્ર વાતાવરણના અંદર આ કથાને આપણે સૌ ભેગા મળીને श्रवण કરી રહ્યા છીએ. आइए हम प्रथम स्कंद के अंदर प्रवेश करते हैं. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेषु विघ्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. धर्मः प्रोजितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वैद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं. श्रीमद्भागवते महामुनिकृते किं वा पररीश्वरः सद्यो रुद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्. निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतं द्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेषु विघ्नस्वराट्. जिनसे यह सृष्टि की स्थिति प्रलय और सर्जन होता है. આ સૃષ્ટિનું સર્જન સ્થિતિ અને પ્રલય જેમનાથી થાય છે એવા કોણ? અહીંયા નામ નથી દીધું, પણ સમજી લેવાનું કે કોની વાત છે. મહાત્મામાં નામ દીધું છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકના અંદર નામ નથી લેવાયું, પણ સ્પષ્ટ રીતે ઇનડિરેક્ટલી કહેવામાં આવ્યું કે આ જગતની સ્થિતિ પ્રલય સર્જન માટે કોણ છે, કોણે આ જગત બનાવ્યું, કોણ આ જગત રૂપે અવતીર્ણ થયા? એવા શ્રી કૃષ્ણ જ સત્યરૂપ છે. सत्य वह कृष्ण है, शाश्वत वह कृष्ण है. वो नारायण, वो श्री हरि, वह पूर्ण पुरुषोत्तम भगवान, वही यह जगत के सर्जन स्थिति और लय के मुख्य कारणभूत है. वल्लभाचार्य जी महाप्रभु जी बहुत सुंदर ગાયત્રી ભાષ્યના અંદર આનું વિવેચન કર્યું છે. કારણ કે વેદનું બીજ એ ગાયત્રી છે, તો આ પ્રથમ શ્લોક એ પુરાણ ગાયત્રી છે. ગાયત્રી મંત્ર બોલવાનો બધાને અધિકાર નથી. જે દીક્ષિત હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય સુધીનો અધિકાર પ્રાપ્ત કરાવવામાં આવ્યો છે. એમાં પણ જે આપણે ગાયત્રી મંત્ર બોલીએ છીએ, જે પ્રસિદ્ધ થયેલો છે, હેલો ટ્યુનમાં પણ વાગતું હોય, બધા જ લોકો ગાયત્રી મંત્ર કરતા હોય, એ તો બ્રાહ્મણોની ગાયત્રી છે. ક્ષત્રિય અને વૈશ્યની ગાયત્રી થોડીક જુદી છે. મૂળમાં ગાયત્રી મંત્રના પઠનનો અધિકાર અધિકારીઓને છે, સર્વ કોઈને નથી. પણ આ પુરાણ ગાયત્રી જે છે એનો અધિકાર એ બધાને આપવામાં આવ્યો છે. પ્રથમ શ્લોકના અંદર જે રીતે વિવેચન કરવામાં આવ્યું કે ભગવાન ના સંકલ્પ માત્રથી બ્રહ્માજીને વેદ જ્ઞાન થઈ ગયું. कर्तुम अकर्तुम अन्यथा कर्तुम यह भगवान का सामर्थ्य है. केवल संकल्प करने से ही ब्रह्मा जी को वेद ज्ञान दे दिया. और ये वेद कैसे हैं? कोई सरल तो है नहीं, अत्यंत कठिन है.
महापुरुषों और देवों को भी जो मोहित करते हैं यह वो वेद है। मुह्यन्ति सूर्य, અને એટલે જ કહેવામાં આવ્યું વેદસ્ય ચેશ્વરાત્મત્વાत् તત્ર મુહ્યન્તિ સૂર્યઃ પરોક્ષવાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ. શ્રીમદ ભાગવતજીના 11 સ્કંદના અંદર ભાગવતકાર કહે છે પરોક્ષવાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ. વેદ પરોક્ષવાદી છે. શબ્દાર્થ કંઈક ને ભાવાર્થ કંઈક. સામાન્ય વ્યક્તિ અગર એ વેદોના અર્થના અંદર અગર પડવા જાય તો એ તો એની બુદ્ધિ ચકરાઈ જાય. અગર દેવોને પણ વેદ મોહિત કરી નાખે છે, એમની પણ બુદ્ધિ અગર ચકરાઈ જાય તો મનુષ્યની ક્યાં વાત છે. વેદોમાં કહેવામાં આવ્યું પશુન આલભેત. આ લભનનો અર્થ સ્પર્શ પણ થાય અને આ લભનનો અર્થ એ હિંસા પણ થાય. હવે યજ્ઞના અંદર પશુન આલભેત એ સ્પર્શ અર્થમાં છે, હિંસા અર્થમાં નથી. પણ અમુક હિંસાવાદી લોકોએ પછી હિંસા કરવાનું ચાલુ કરી નાખ્યું. એટલે વેદના અર્થોનું જુદી રીતે ગઠન કરીને, ખોટી રીતે એનું ગઠન કરીને હિંસાવાદ ઉભો કરી નાખ્યો. એટલે વેદ પરોક્ષવાદી છે. એના શબ્દાર્થ કંઈક અને એના ભાવાર્થ કંઈક. એ વેદનું બીજ ગાયત્રી, એમ આ પુરાણની ગાયત્રી એ આ ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક છે. ગાયત્રી ભાષ્યના અંદર મહાપ્રભુજી આજ્ઞા કરી કે જે ગાયત્રી મંત્ર આપણે બોલીએ છીએ, જે 24 અક્ષરનો ગાયત્રી મંત્ર છે, એ 24 અવતાર રૂપ છે. આ ગાયત્રી મંત્ર સૂર્ય પરખ કેવલ નથી, પરંતુ સૂર્ય પણ ભગવાનની જ વિભૂતિ છે. એમાં ભગવાનના વિભૂતિના દર્શન કરીને એ સવિતુ મંડળના અંદર વિરાજમાન ભગવાન જે નારાયણ છે, એ નારાયણનું ધ્યાન કરીને એમને અર્ઘ પ્રદાન કરવામાં આવે છે, એમને વંદન કરવામાં આવે છે, એમનું પૂજન કરવામાં આવે છે. એટલે જ્યારે ગાયત્રી મંત્રના માધ્યમથી સૂર્યને અર્ઘ આપવામાં આવે છે, એ સૂર્યને નથી અપાતું, પણ એ સૂર્યના અંદર વિરાજમાન નારાયણને એ અર્ઘ અપાય છે. આ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્યના અંદર સ્પષ્ટીકરણ કર્યું. सूर्य भी भगवान की विभूति है. गायत्री એ બ્રહ્મનું પણ નામ છે. ગાયત્રી એ વેદ માતા પણ છે અને ગાયત્રી એ ભગવાનની વિભૂતિ પણ છે. ગાયત્રી મંત્ર કરતી વખતે પણ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અને અહીંયા સત્યમ પરમ ધીમહિ, ત્યાં ધિયો યો નઃ પ્રચોદયાત્, અહીંયા સત્યમ પરમ ધીમહિ. બંને ગાયત્રીના અંદર ધ્યાન. હે ભગવાન, અમારી બુદ્ધિને આપનામાં પ્રેરો. ધિયો યો નઃ પ્રચોદયાત્. આપણે આપણા જીવનના અંદર કોઈ પણ નિર્ણય એ બુદ્ધિથી જ લઈએ છીએ. બુદ્ધિ આડી અવળી થઈ જાય તો આપણા નિર્ણયો પણ બધા આડાઅવળા થઈ જાય. બુદ્ધિ અગર અસ્થિર થઈ જાય તો નિર્ણયો અસ્થિર થઈ જાય. બુદ્ધિ દ્વારા અગર મનને અંકુશ કરવામાં ન આવે તો આપણું મન નિયંત્રણમાં ન રહે. બુદ્ધિ એને અંકુશ કરે છે. વ્યક્તિના સત્કર્મ હોય કે દુષ્કર્મ હોય, એમાં મૂળ બુદ્ધિનો વાંક છે. ભલે આપણે એમ કહીએ કે મનનો વાંક છે, પણ મનના ઉપરની સત્તા એ તો બુદ્ધિ છે ને.
આપણું મન છે ને સૌથી પહેલા બુદ્ધિને પૂછે, હે માં બુદ્ધિ, હું આવું કરું? એટલે બુદ્ધિ એને નાય પાડી શકે, નાય પાડી શકે, પણ પેલું મન એટલું જીદે ચડે કે વારંવાર બુદ્ધિને પૂછપૂછ કરે, અને પછી બુદ્ધિ પેલા મનના પ્રેમના વશ થઈને, લાગણી વશ થઈને એ બાળકની જીદ પૂરી કરવા માટે એકવાર એને છૂટ આપે કે હા બાળક, હા બેટા, મન તુમ એક બાર ये कर लो भले. પછી એકવાર એ કરે એટલે વળી પાછા મનનો તો સ્વભાવ, એકવાર કંઈક કરે એટલે વળી પાછું બીજી વાર એને કરવા જોઈએ, વળી પાછું ત્રીજી વાર કરવા જોઈએ, વળી પાછું ચોથી વાર કરવા જોઈએ, અને એમ કરતા 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 પછી બુદ્ધિના હાથમાંથી મનનો કંટ્રોલ જતો રહે. પેલી ગાડીની બ્રેક ફેલ કેવી થઈ જાય કે ડ્રાઈવરના હાથમાં એ ગાડીનો કંટ્રોલ ન રહે, એ બ્રેક ફેલ થઈ જાય, અને પછી મન અનુસારીની બુદ્ધિ થઈ જાય. અને આ મન અનુસારેની બુદ્ધિ થઈ જાય એટલે પછી તો એ બુદ્ધિનો દેકારો બોલાવી જાય. અને ઘણાની આ જ સ્થિતિ છે. ઘણી બધું વસ્તુ આપણે કરવા માંગીએ છીએ પણ આપણે કરી શકતા નથી. કેમ? કારણ કે મન આપણા વશમાં નથી, મન આપણા કંટ્રોલમાં નથી, બુદ્ધિનો કંટ્રોલ જતો રહ્યો છે. બ્રેક ફેલ થઈ ગઈ છે. હવે બ્રેક ફેલ થઈ ગઈ એટલે પછી ગાડી ગમે તેમ જાય અને ગમે ત્યાં અથડાય, અને એનું આખું જીવન બરબાદ થઈ જાય. વાંક કોનો? બુદ્ધિનો. બુદ્ધિમાં સદવિચાર હશે, બુદ્ધિમાં સત્સંગ હશે, બુદ્ધિમાં જ્ઞાન હશે, બુદ્ધિ પરિપક્વ હશે, તો એ ધીરે 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 કરતા એના મનને અંકુશમાં લઈ શકે છે. અર્જન્સીની ઇમરજન્સી આવે ત્યારે આપણે કેવા આમ સ્ટ્રિક્ટલી આપણા મનને કહી દઈએ છીએ કરવાનું જ છે, નહીં જ ચાલે. સવારે 4 વાગ્યાની ફ્લાઇટ પકડવાની હોય તો કેવા આમ ડાયા ડમરા થઈને વહેલા ઉઠી જઈએ છીએ. અને એ વખતે પેલો મંજીભાઈ અગર આમ બરાડા પાડે, પ્લીઝ મને સુવા દો બુદ્ધિમાં, મને ચપ હટ, નહીં ચાલે, અભી ફ્લાઇટ પકડને કી હે. તો જ્યારે આપણે કંઈક કરવાનું હોય છે ત્યારે તો આપણે કરીએ જ છીએ. એટલે એનો અર્થ એ થયો કે આપણે જે ધારીએ છીએ કે આ મારે કરવું જ છે અને કરવું જ પડશે, આ ઇમરજન્સી, અર્જન્સી, આ જકાર આવે છે, ત્યારે આપણું મન સંયમિત થઈ જાય છે અને આપણા કંટ્રોલમાં આવી જાય છે. તમે બધા કેટલા સરસ લાગો છો અહીંયા શાંતિથી આ ખુરશી પર બેઠેલા, એકાગ્ર ચિત્તથી કથાને શ્રવણ કરી રહ્યા છો, અને આ માનવ સાગર અહીંયા ઉમટ્યો છે, અને દૂર દૂર સુધી, પાછળ સુધી આમ એક વ્યક્તિ પણ આગો પાછો ન થયા વગર આમ ચૂપચાપ શાંતિથી 3-4 કલાક માટે આ કથાના અંદર બેઠા છો. આ કોનું નિયંત્રણ છે? આ તમારા બુદ્ધિનું, તમારા મન પર નિયંત્રણ છે. આ મંજીભાઈ તો વળી પાછો થોડોક ડામાડોલ તો થાય છે. એને પાછી આમ થોડીક ઊંઘ આવે એટલે જોકું પણ ખાઈ લે, તો એ બુદ્ધિ કે ના ભાઈ આપણે તો બેઠા રહેવાનું, ડटे रहना है, कुछ भी हो जाए डटे रहेंगे यहाँ. પછી પાછો મંજીભાઈ થોડીક વાર થાય એટલે વળી પાછું આમ તેમ કંઈક ઘરના વિચાર લઈ આવે, કંઈક ઓફિસના વિચાર લઈ આવે, તો પણ આપણે બુદ્ધિ ના બેઠા રહેવું પડશે, નહીં ચાલે, તું ગમે તેટલો આજે આગો પાછો થા, તારે પાછો પકડીને કથામાં લઈ આવીશ. આ નિયંત્રણ. આજ તમે એક 30 મિનિટ તમારા ઘરના સોફા પર બેસીને જુઓ, તમારા ઘરના. અને આ છોકરાઓ, આ લોકોને નાથવા એટલે નાથ ઠાકી જાય, આનંદ ન થાય. આ લોકોની પણ બુદ્ધિ અત્યારે એવી પરિપક્વ થઈને આ મનને નિયંત્રિત કરીને બેઠી છે. तो बुद्धि का ही सब खेल है. अगर हम निश्चय कर लेते हैं, एक बार निर्णय ले लेते हैं परिपक्वता से कि हमें ये करना है और हम कर रहेंगे, हमने ठान लिया है, और प्रभु की कृपा हो तो हम अपने मन का नियंत्रण कर सकते हैं. लेकिन बहुत देर लगती है प्रियजनों, बहुत कठिन है.